રાજકોટ મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીને લઈ ફરી એક વખત પ્રશ્ન ઉભા થયા છે। વોર્ડ નંબર 3 ના રેલનગર અંડરબ્રિજના હું આપને દ્રશ્ય બતાવી રહ્યું છું કે ત્યાં રોજે 50,000 થી લાખ વાહન ચાલકોની અવર જવર રહે છે। ત્યાં આ બંને બાજુ પુલ પર અત્યારે ઝાડખી અને પાનની જે ડાળીઓ છે તે બહાર આવી ચૂકી છે અને અત્યારના આ સ્થિતિ એ પ્રકારની છે કે જ્યાં પ્રી મોન્સૂન કામગીરી ન થતા લોકોને એ પણ ભય રહે છે કે ચોમાસા દરમિયાન આપણે અહીંયાથી નીકળીએ તો કોઈ પણ અનિચ્છનીય બનાવ બને તો કોણ જવાબદાર રહેશે। ત્યારે ઘણી વખત આપણે આ જ્યારે બનાવો બનતા હોય એ પણ આપને બતાવવાનો પ્રયાસ કરી છે। ત્યારે એક વખત ફરી આજે પ્રી મોન્સૂન કામગીરીને લઈને જે નિષ્ક્રિયતા છે તેને લઈને વાહન ચાલકો પણ ક્યાંક ને ક્યાંક જે પોતાની હૈયાવરાટ છે તે ઠાલવી રહ્યા છે। આપણે એવા કેટલાક વાહન ચાલકો છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું। શું નામ છે તમારું? હા, પ્રફુલભાઈ। પ્રફુલભાઈ, રેલનગર અંડરબ્રિજમાં અત્યારે કોર્પોરેશનની પ્રી મોન્સૂન કામગીરી થઈ નથી એવા અત્યારે દ્રશ્યો છે, શું કેવું? આમાં દર વર્ષે પાણીનો પ્રશ્ન ઉભો જ રહે છે ને, જમીનમાંથી પાણી ફૂટે છે। હમણાં રિનોવેશન કરેલું છે તોય પાણી નીકળ્યા જ રાખે છે। આ છે બીજું એક અત્યારે જે આ પ્રશ્ન ઝાડખી ડારખીઓ બધી બહાર આવી ગઈ છે, ચોમાસા દરમિયાન ભય લાગે ખરા? ભાઈ પૂરેપૂરો ભય લાગે છે। કોઈ જાતનું અહીંયા અમારે કઈ થતું જ નથી, સફાઈ નથી થતી। સફાઈ થાય તો થાય, ન તો હરીવાલા હોય છે અમારા અહીંયા। તમે માનો છો આ પ્રી મોન્સૂન કામગીરી આમાં નિષ્ક્રિય છે? છે જ નહીં, આમાં કઈ દેખાતી જ નથી। તમે જોઈ શકો છો ને, તમે ઓલરેડી જોવેલું જ છે આની અંદર। આપ અહીંથી દિવસમાં કેટલી વાર નીકળો? દિવસમાં 2 વખત નીકળી છે, સવારના સાંજના। સવારના નીકળી ગયો ટિફિન લઈને કામ ઉપર, પછી સાંજના આવી તો ટ્રાફિક જ થઈ જાય છે ને ઘણી વખત ની અંદર ટ્રક અંદર ભરી જાય છે। પ્રી મોન્સૂન કામગીરીને લઈને શું રજૂઆત કરવી? આ વહેલાસર થાય, સારું થાય ને પબ્લિક ને પાણીની અંદર આમાં સ્લીપ થાય છે। જો આ એરિયો છે આપણે જ્યાં ઉભા છીએ ત્યાં જ સ્લીપ થઈ જાય છે, લીલાશ આવી જાય છે। દર વર્ષો હોય છે લીલાશ। આ ઝાડખીઓ ડારખીઓ પણ નીકાળી દે, એ કાપી દઈ તો વધારે સારું। પડવાની બીક લાગે કોઈ? પૂરેપૂરી 100% ગમે ત્યારે આવી પડે નીચે। અન્ય એક છે, આપણે એમની સાથે વાત કરીશું। શું નામ છે તમારું? દિલીપસિંહ જાડેજા। દિલીપસિંહ, અત્યારે રેલનગર અંડરબ્રિજ નીચે થી પસાર થાવ છો, પ્રી મોન્સૂન કામગીરી થયો એવું લાગે છે તમને? અહીંયા થઈ છે એટલે આ જે ઝાડખીઓ જે દેખાઈ રહી છે એ કપાવી જોઈએ કે નહીં? ના, ઝાડની તો જરૂર નથી, બાકી ધૂળ ને ગટરો ની બધી સાફ થઈ છે। અને આમાં છે ને ઉપર રેલવેના પ્લોટનું જે પાણી ભરાય છે ને એ જ બધું અહીંયા વધારે પડતું ઉતરે છે। એટલે અહીંયા જો માટી નાખીને આમ બહારની સાઈડ પાણીને નિકાલ કરી નાખે ને તો આ અહીંયા જે આખું 6 મહિને નીકળે છે ને પાણી એ બંધ થઈ જાય। એ પ્રકારે કામગીરી થવી જોઈએ। હાલ તો ભય જેવું લાગે અત્યારે જે ડારખ્યું છે, ગાડીઓ કાપવી પડશે। આ અમુક જર્જરિત છે આ પીપળાની બધી। અને હા, એક સજેશન છે, કયું સંતોષીનગર નું ફાટક ચાલુ કરી દે ને તો ચોમાસામાં આ જયારે બ્લોક હોય ને ત્યારે ઈ રસ્તો કામ લાગે। ચોક્કસ અમે આપની રજૂઆત પહોંચાડશું। અન્ય એક વાહન ચાલક જોડાઈ ગયા છે, શું નામ છે તમારું? જલ્પેશ વાઘેલા। જલ્પેશભાઈ, પુલ નીચેથી નીકળો રેલનગર અંડરબ્રિજના, ભય લાગે અત્યારે પ્રી મોન્સૂન કામગીરી ન થઈ હોય એનો? ભાઈ એટલે 80-85 લાખની આ લોકોએ જે કામગીરી કરી છે, સિમેન્ટના રોડની પરિસ્થિતિ ખરાબ છે, તમારી સામે છે, અહીંયા ખાડા છે, ઝાડવાની ડાળીઓ નીચે ઉતરી ગઈ છે। કાલ સવારે કાંઈ બી અકસ્માત થાય તો કોર્પોરેશન કોઈ જાતની જવાબદારી લેતી નથી। જે તે સમયમાં ગયા વર્ષે બી અમે ફરિયાદો કરી હતી કે દરરોજના ઓછામાં ઓછા 4 થી 5 એક્સિડન્ટો થતા હોય છે, શેવાળ જામી જતો હોય છે। અહીંયા તમે જોઈ શકો છો રેલિંગો તૂટી ગયેલી છે, પાણીની વ્યવસ્થા કોઈ નિકાલ થઈ શકે એવી પરિસ્થિતિ નથી। તો આ રીતના જો કોર્પોરેશન આ રીતના ભ્રષ્ટાચાર કરે તો ભ્રષ્ટાચારનું કોઈ નિકાલ આવતો નથી અને પ્રી મોન્સૂન કામગીરી તો કોઈ જાતની થતી નથી। અહીંયા ઝાડ ડારખીઓ કાપવાની જરૂર છે અત્યારે, હદબારની જરૂર છે। અત્યારે જો તમે બધી બાજુ જોઈ શકો છો, ડાળીઓ કાલ સવારે વરસાદ પડે અને કોઈની માથે આવે, આજની જ તારીખનો બનાવ છે, સાધુ વાસવાણી કુંજ રોડ ઉપર મા કોમ્પ્લેક્સ પાસે એક વ્યક્તિ ઉપર ડાળી પડી અને માથું ફાટી ગયું। તો જો આવી પરિસ્થિતિ જો અહીંયા બને તો શું ન થાય, અકસ્માત થઈ શકે। આમાં બની જાય છે, જાણે લપોચિયા ના માણા સ્વિમિંગ પુલ માં ખાતા હોય એવી રીતના અહીંયા શું કહેવાય અહીંથી નીકળે ને એટલે જાણે લપોચિયા ના ખાતા હોય એવી પરિસ્થિતિ થઈ જાય અને સાર વળી જાય। મોટી ઉંમરના હોય, સ્કૂલના બાળકો જે ભણવા જતા હોય એને પ્રોબ્લેમ પડે। સાંડિયા પુલે બંધ છે, પોપટપરાનું નાલું વરસાદમાં ભરાઈ જાય છે। પ્લસ અહીંયા અંડરબ્રિજમાં જે આટલું બધું અહીંના કોર્પોરેટર ચૂંટાયેલા છે 4 અને બીજી વખતે એના જનતાએ વોર્ડ નંબર 3 ની જનતાએ મત આપ્યા છે તો એને સમજવું જોઈએ ને પ્રજાનું વિચારવું જોઈએ।
હાજી બિલકુલ, રાજકોટના વોર્ડ નંબર 3 ના રેલનગર અંડરબ્રિજની અત્યારે અમે આ ગ્રાઉન્ડ રિપોર્ટ આપની સમક્ષ મૂકી રહ્યા છીએ કે જ્યાં વાહન ચાલકો રોજે પસાર થતા હોય તેઓનું કહેવું છે કે અહીંયા પ્રી મોન્સૂન કામગીરીને લઈને તંત્ર ક્યાંક ને ક્યાંક નિષ્ક્રિય સાબિત થયું છે, ત્યારે વહેલી તકે તંત્ર દ્વારા અહીં પ્રી મોન્સૂન કામગીરી હેઠળ જે ડાળખીઓ બહાર આવી ગઈ છે બંને તરફની એ કપાવવામાં આવે, બીજી તરફ ત્યાં સેવા ન વળે એની પણ ખાસ તકેદારી રાખવામાં આવી છે. આવા કઈક પ્રશ્ન છે જે વાહન ચાલકોએ ઉઠાવ્યા છે. સહયોગી યુવરાજ ચૌહાણ સાથે પ્રતિપાલ સિજાલા, ફૂલછાપ ડિજિટલ, રાજકોટ.